બંધન હોય તે બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। તો કાંટાની ટક્કર છે એનડીએ અને મહાગઠબંધન વચ્ચે। અભિષેકભાઈ, જે રીતના રૂઝાન સામે આવી રહ્યા છે, ચિત્ર છે થોડીક વારમાં, થોડા કલાકોમાં સ્પષ્ટ થવાનું છે, પરંતુ આપની શું પ્રતિક્રિયા રહેશે? જે પણ પરિણામ આવે એ પરિણામ કોઈ પણ પક્ષ તરફી હોય, પણ ત્યાંના સ્થાનિક જે મુદ્દાઓ છે તો એ સ્થાનિક મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ તો સ્થાનિક મુદ્દાઓ ત્યાંના યુવાનોની બેરોજગારી છે, મહિલાઓની સુરક્ષાની વાત આવે કે પછી ત્યાંના ઇન્ડસ્ટ્રીયલ અને બીજા બધા જે રોજગારની પ્રશ્નોની જે બાબત છે, તો ત્યાં ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી જે 15 વર્ષમાં એનડીએની સરકાર રહી, તો એ એનડીએની સરકારમાં ત્યાં સાવ એનડીએની સરકાર ત્યાં બિહારમાં નિષ્ફળ ગઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। અને એ નિષ્ફળતાને કારણે જો આજના પરિણામોમાં ક્યાંક ને ક્યાંક જો નવી જુવાળ જોવા મળે, કેમ કે યુવાનોને જેનઝી જે જનરેશન છે, જે જેનઝી જનરેશને નેપાળમાં પણ શું કર્યું અને બીજા અન્ય દેશોમાં પણ શું કર્યું તે આપણે સૌએ જોયું છે। એ જો જુવાળ આ ચૂંટણીના પરિણામોમાં એક અગત્યનો રોલ જો નિભાવશે તો મારું સ્પષ્ટપણે માનવું છે કે આ એનડીએની સરકારને આજના દિવસે જાકારો મળવાના ચાન્સીસ બહુ જ વધારે દેખાઈ રહ્યા છે। અને આ જે કાંટાની ટક્કર આપણે જોઈ રહ્યા છીએ રૂઝાનોમાં, એને ઉપરથી જેવું લાગી રહ્યું છે કે એ કાંટાની ટક્કર કદાચ જો ત્યાંના પરિણામોને વિપરીત બતાવી દેશે તો એનડીએને પણ ઘરે જવાનો વારો આવી શકે એવું મને દેખાઈ રહ્યું છે સ્પષ્ટપણે। અને મહાગઠબંધનની સરકાર જો ત્યાંના જે મુદ્દાઓ પર ચૂંટણી લડવા ગઈ હતી અને જે લડ્યા છે તે મુદ્દાઓ જો સ્પષ્ટપણે માનવામાં આવે છે કે સ્પષ્ટપણે જો એ ત્યાંની પ્રજાને અડી હશે અને અસર કરી હશે, તો એ અસરના કારણે આજના પરિણામો ખૂબ જ અલગ આપણને જોવા મળશે તેવું મારું સ્પષ્ટપણે માનવું છે। અને તેમાં કોંગ્રેસ અને આરજેડીની અને ત્યાંનો જે આપણે બિહારની જો વાત કરીએ તો ત્યાં લેફ્ટિસ્ટ જે પાર્ટીઓ છે તે પણ એક અગત્યનો રોલ ભજવતી હોય છે, તો એ પણ આજના પરિણામોમાં જોવાનું રહેશે કે લેફ્ટિસ્ટ પાર્ટીઓ પણ ત્યાં શું ભાગ ભજવી જાય છે અને મહાગઠબંધનને કેટલો ફાયદો કરાવી જાય છે। ઓકે, ઘણી બધી બાબતો છે આજે જોવાની છે। અમિતભાઈ, જે અત્યારે શરૂઆતી પરિણામ જે આવી રહ્યા છે, રૂઝાન જે આવી રહ્યા છે, પરિણામ તો હજુ ઘણા બદલાશે। શરૂઆતમાં જ્યારે બેલેટ પેપરથી ગણતરી થઈ ત્યારે એનડીએ આગળ જોવા મળતું હતું, અત્યારે મહાગઠબંધન આગળ જોવા મળશે, પણ આંકડા બદલાઈ રહ્યા છે। અમિતભાઈ, લાગે છે અમિતભાઈનો સંપર્ક તૂટી ચૂક્યો છે। અભિષેકભાઈ, જે એક્ઝિટ પોલ હતો, એક્ઝિટ પોલ મુજબનું પરિણામ આવે તેવી શક્યતા આપને કેટલી લાગે છે? એક્ઝિટ પોલ મુજબનું પરિણામ આવવું મને દેખાતું નથી, પણ કદાચ ક્યાંક ને ક્યાંક સરસાઈ નજીકની હોય એવું મને દેખાશે। કારણ કે એક્ઝિટ પોલ દર વર્ષે આવતા હોય છે, પણ એક્ઝિટ પોલથી વિપરીત બિહારનું પરિણામ આપણે જોતા હોઈએ છીએ, તો એ જ વસ્તુ આ વખતે પણ સ્થાનિક પાર્ટીઓ જે ત્યાંની છે અને અન્ય જે ઉમેદવારો ત્યાંના શું ભાગ ભજવી જાય છે, અને એક્ઝિટ પોલના આવ્યા પછી ને પરિણામના આવ્યા પછી પણ જે આટલા વર્ષોથી બીજેપીની એક રણનીતિ રહી છે કે જોડતોડની નીતિ, તે જોડતોડની નીતિ કરવામાં પણ ભારતીય જનતા પાર્ટી કેટલી સફળ થઈ અને તેની સરકાર બનાવવામાં જોડતોડ કરે છે તે પણ એક અગત્યનું, તો પછી એક્ઝિટ પોલને પણ એ ખોટા ઠેરાવી શકે છે। કેમ કે જો વાત કરતા હોય કે ચાણક્ય નીતિથી કરે છે, તો ચાણક્ય નીતિથી જોડતોડની નીતિના કારણે ત્યાંનું જે પરિણામ આખું બદલાઈ જતું હોય છે, તે તો કહેવું એવું છે કે ત્યાંની સ્થાનિક પ્રજાનો મુદ્દા પર ચૂંટણી લડાઈ નથી, અને ચૂંટણી લડાયા પછી પણ સ્થાનિક પ્રજાના પ્રશ્નો સોલ્વ થયા અથવા તો થશે એની કોઈ ખાતરી ભારતીય જનતા પાર્ટી અથવા તો એનડીએની સરકાર આપી શકતી નથી, માટે જ તેમને જોડતોડની નીતિ કરવી પડે છે અને એક્ઝિટ પોલને અને પ્રજાના પરિણામને પણ એ લોકોને ફેરવવાની જરૂરિયાત પડતી હોય છે તેવું સ્પષ્ટપણે દેખાય છે। જ્યારે મહાગઠબંધનની સરકારે જે કોઈ પણ મુદ્દાઓ પર ત્યાંનું ચૂંટણી લડવાનો પ્રયત્ન કર્યો છે, તે ચૂંટણી પ્રયત્નમાં શિક્ષણ, રોજગાર, આ બધા જ મુદ્દાઓ ત્યાંના યુવાનોને જોવા જઈએ તો ત્યાંના યુવાનોનું જે ફેક્ટર હશે તે ખૂબ જ પરિણામલક્ષી હશે, કારણ કે ત્યાંના યુવાનો અત્યારે ખૂબ જ રીતે જોવા જઈએ તો
એજ્યુકેટેડ અને ત્યાંનું એજ્યુકેશન પણ આપણે જોવા જઈશું ને તો ઘણી બધી જગ્યાઓ પર આપણને લાગશે કે ત્યાંના એજ્યુકેશનમાં પણ ઘણો બધો ફેરફાર આ વખતે થયો હોવો જોઈએ, કારણ કે ત્યાંના શિક્ષિત યુવાનો ઘણું બધું પરિવર્તન માંગે છે અને એ પરિવર્તિત આ પરિણામમાં પણ થશે તો મારું સ્પષ્ટપણે માનવું છે કે મહાગઠબંધનની સરકાર કદાચ ત્યાં સરકાર બનાવી પણ શકશે અને એનડીએને જાકારો પણ મળશે એવું મને સ્પષ્ટપણે માનવું છે. પરંતુ ચર્ચા સૌથી મોટી એ છે કે સૌથી મોટી પાર્ટી કોણ બનશે. અત્યારે જે કોંગ્રેસનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે 13 બેઠકો પર કોંગ્રેસ આગળ છે. પ્રદર્શન કોંગ્રેસનું એટલું સારું અત્યાર સુધી જોવા નથી મળતું, જો કે પરિણામ થોડા સમયમાં સ્પષ્ટ થવાના છે. કોંગ્રેસ બિહારમાં 4th પાર્ટી પર જ રહી છે અને 4th પાર્ટીમાંથી અત્યારે જો મારું માનવું છે કે 23 જેવી સીટો પણ જો કોંગ્રેસ સરસાઈ કરી જશે તો ગઈ વખત જે 19 હતી એના કરતાં તો કોંગ્રેસની સીટોમાં વધારો થશે એ મારું સ્પષ્ટપણે માનવું છે. અને એ સ્પષ્ટપણે એટલા માટે હું કહી રહ્યો છું કે ત્યાંના જે જ્ઞાતિગત અને જાતિગત જે સમીકરણો છે તે સમીકરણોમાં MY ફેક્ટર સિવાય પણ ઘણા બધા યુવાનોના ફેક્ટર્સ પણ આ વખતે જો કઈ રીતે ત્યાંના પરિણામમાં અસર કરે છે તે પણ એક મોટી વાત જોવાની વાત રહી છે. અને કોંગ્રેસે ત્યાંના મુદ્દાઓ જે સ્થાનિક મુદ્દાઓ છે, જે યુવાનોનો પ્રશ્ન છે, તો યુવાનોને રોજગાર આપવાનો અથવા તો તેમને સ્થળાંતર કરવું પડે છે, માઇગ્રેશન કરવું પડે છે, તે માઇગ્રેશન ન કરવું પડે અને બિહારમાં તેમને રોજગાર મળી શકે એવા પ્રયત્નો સાથે જ મુદ્દાઓ મૂક્યા હતા અને એ મુદ્દાઓ પર જ ચૂંટણી કોંગ્રેસ લડી હતી. તો 13 જો બેઠકો અત્યારે આપણે આગળ જોઈ રહ્યા છીએ, દેખાઈ રહી છે આપણને, તો 13માંથી 23 થતા મને લાગે છે કે બહુ વાર નહીં લાગે. આશા અમર છે પણ મારું સ્પષ્ટપણે માનવું છે કે 23 તો કોંગ્રેસ. અભિષેકભાઈ, આપણે ચોક્કસ લાગે છે કે જે મુદ્દાઓ છે સ્થાનિક મુદ્દાઓ, જે કે બિહારમાં પછાત વર્ગનો સમાજ વધુ જોવા મળે છે, ગરીબ પ્રજા વધુ જોવા મળે છે, શિક્ષણનું પ્રમાણ ક્યાંક ઓછું બિહારમાં જોવા મળે છે, આ બધા મુદ્દાઓ પર ખરેખર ચૂંટણી કોંગ્રેસ લડી છે કે પછી કોંગ્રેસ SIR હોય કે વોટ ચોરીના મુદ્દામાં જ અટવાઈ હતી? SIRના મુદ્દાને બહુ મહત્વ નથી આપ્યું, પણ જો વોટ ચોરીની વાત આપણે કરીએ તો વોટ ચોરીનો મુદ્દો હમણાં હાલમાં જ રાહુલ ગાંધીજીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સમાં આપણે જે પ્રમાણે જોયું હતું કે હરિયાણાના ઇલેક્શનમાં પણ એ ઘટના થઈ હતી. ગુજરાતના અમુક રાજ્યોની અમુક જિલ્લાઓની આપણે વાત કરીએ તો અમુક જિલ્લાઓમાં પણ આ વસ્તુ થઈ છે અને સ્પષ્ટપણે આપણે જોઈ શક્યા છીએ કે બ્રાઝિલની જો મોડલને હરિયાણામાં વોટર તરીકે બતાવતા હોય અને વોટર તરીકે બતાવ્યા પછી એમના જ વોટ જો પડ્યા હોય અને ભારતીય જનતા પાર્ટીના પણ ઘણા બધા જે પદાધિકારીઓ છે તે પદાધિકારીઓના વોટ હરિયાણામાં પણ હોય, બીજા કોઈ રાજ્યમાં પણ હોય, અન્ય રાજ્યોમાં પણ વોટ આપતા હોય અને ઓફિશિયલી એ લોકોના ટ્વિટર પોસ્ટ અને સોશિયલ મીડિયા પર એ લોકો પોસ્ટ કરે છે કે આજે અહીંયા વોટ કર્યો અને બીજા દિવસે બીજી જગ્યાએ વોટ કર્યો અથવા તો થોડા સમય પછી બીજા કોઈ રાજ્યોમાં વોટ કર્યો હોય. તો આ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે વોટ ચોરી તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ઇલેક્શન કમિશન અને ભારતીય જનતા પાર્ટીની મિલી ભગત પણ ક્યાંક દેખાઈ રહી છે અને એના કારણે જ દર વખતે આપણે જોઈએ છે તો એક્ઝિટ પોલ અને क्या कहना चाहेंगे, किस तरह का अरेंजमेंट है और सिक्योरिटी अरेंजमेंट को देखते हुए और किस तरह की तैयारियां हैं? निर्वाचन आयोग के जो भी निर्देश हैं उसका अनुपालन किया जा रहा है. वजगरे की जो सिक्योरिटी वो 3 लेयर्स में की गई है. आगे का आप देख सकते हैं कि जो मतगणना केंद्र के सामने का जो रोड है वो मतलब पूरा पेडेस्ट्रियन जोन है, कोई व्हीकल उसमें अलाउ नहीं है, कोई भी गाड़ियाँ नहीं चल रही हैं, सभी लोग पैदल आ जा रहे हैं. जो भी मतदान के कर्मी हैं वो सभी अपने टेबल पर बैठ गए हैं. पोस्टल बैलेट की गिनती भी शुरू हो चुकी है, EVM की गिनती भी शुरू हो गई, फर्स्ट राउंड उसका भी शुरू हो गया है. और सभी जो कैंडिडेट्स हैं वो भी अपनी अपनी जगह पर बैठे हुए हैं, या तो कैंडिडेट्स या तो उनके एजेंट्स वो लोग बैठे हुए हैं और किसी भी लोगों को यहाँ जमावड़ा लगाने की कोई आवश्यकता नहीं है. सबको जो भी आ रहा है उनको तिजोरी वितरित कर दिया जा रहा है. पर्याप्त संख्या में पुलिस फोर्स है, सिक्योरिटी ऑफिसर्स हैं. જી, તો સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત છે. મતગણતરી કેન્દ્રો છે ત્યાં 38 જિલ્લામાં 46 કાઉન્ટિંગ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, એટલે બનાવવામાં આવ્યા છે. ત્યાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મતદાન થઈ રહ્યું છે. જી બિલકુલ, અભિષેકભાઈ, આપ આપણો મુદ્દો જણાવી રહ્યા હતા. બિહારની જો આપણે વાત કરી રહ્યા હતા એમાં ત્યાંના જે સમીકરણો છે તે સમીકરણો પર ઘણી બધી બાબત પર આપણે જો ચૂંટણીની વાત કરતા હોઈએ તો એ ચૂંટણીમાં સમીકરણો ઘણા બધા અસર કરી જતા જણાશે. જો બીજી વસ્તુ જોવા જઈએ તો ચિરાગ પાસવાનનો જે મુદ્દો છે, તો ચિરાગ પાસવાન પણ હવેના સમયમાં એમના રાજકારણ પર પણ મોટો એક પ્રશ્નાર્થ ચિહ્ન મને તો દેખાઈ રહ્યો છે.
કારણ કે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જે કોઈ પણ રાજ્યમાં ગઈ છે ને ત્યાં સ્થાનિક પાર્ટીઓનું પતન કરવામાં એ ભારતીય જનતા પાર્ટીનું એક મોડસ ઓપરેન્ડી રહી છે અને ભારતીય જનતા પાર્ટી તેમાં સફળ પણ ક્યાંક ને ક્યાંક રહી છે. જો આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ એનસીપીની જે હાલત થઈ, અથવા તો અન્ય રાજ્યમાં પણ આપણે જોવા જઈએ તો પંજાબમાં પણ ત્યાં સ્થાનિક પાર્ટીઓની જે હાલત કરી, એ દરેક જગ્યાએ સાથે રાખી અને સાથે રાખ્યા બાદ ત્યાંની સ્થાનિક પાર્ટીઓનું પતન કરી અને મોટી લાર્જેસ્ટ પાર્ટી બનવાનો એક પ્રયત્ન કરતા હોય છે. અને નીતિશ કુમારનું પણ જોઈએ તો આવનારા સમયમાં ધારો કે એનડીએ ત્યાં સરકાર બનાવે પણ છે બિહારમાં, તો પણ મને નથી લાગતું કે એ સરકાર ક્યાંય 5 વર્ષ તેના પૂરા કરી શકશે. જો આવા સમયમાં જોડતોડની રાજનીતિથી બહાર નીકળી અને જો ખરેખર પ્રજાના પ્રશ્નોની વાત હોય અને પ્રજાના પ્રશ્નોની હલ કરવાનો એક જો મુદ્દો હોય તો પછી પ્રજાએ પણ જાગી અને મહાગઠબંધન સરકારને એક વખત ચાન્સ આપવો જોઈએ. તો પરિવર્તન કેટલું આપણને સ્પષ્ટપણે જોવા મળશે. કેમ કે જો ભારતીય જનતા પાર્ટીએ વાત કરી હોય ને બિહારમાં ઇલેક્શન બાબતમાં, તો ઇલેક્શન બાબતમાં આપણે જોયું છે કે કટ્ટાની વાત કરી, બેરોજગારીની વાત ક્યાંય કરી નથી. હવે અમિત શાહ જો આપણા ગૃહમંત્રી ત્યાં જઈને એવું કહેતા હોય કે દીકરાઓની ચિંતા અમે કરીએ છીએ, દીકરાઓની ચિંતા તમારે નથી કરવાની, દીકરાઓની વાત છે, તો દીકરાઓને પોતાના દીકરાઓને તો સરસ રીતે સેટ કરી દીધા છે જ્યાં ત્યાં. તો પછી ત્યાંના યુવાનોને સેટ કરવાની વાત આવતી હોય તો ત્યાંની માતાઓના જે દીકરાઓ છે જે 18 વર્ષ પછી બહારના રાજ્યોમાં જઈને એમનું રોજગાર ચલાવે છે, તો શા માટે 15 વર્ષમાં તમે ત્યાં રોજગાર ઊભો નથી કરી શક્યા? હજી પણ 15 વર્ષ પછી પણ તમને ચાન્સ આપ્યા પછી પણ તમે ત્યાં કેમ રોજગાર ઊભો નથી કરી શકતા? ત્યાંની મહિલાઓને સુરક્ષા શા માટે નથી આપી શકતા? અને કટ્ટારાજની વાત જો કરતા હોય તો કટ્ટારાજની વાત તમે કયા સમયમાં કઈ વાત કરી રહ્યા છો તે પણ એક જોવું રહ્યું છે. પ્રધાનમંત્રી તરીકે તમે ત્યાં જઈને જાહેર ચૂંટણીના મંચ ઉપરથી તમે આવું એક સ્ટેટમેન્ટ આપો કે કટ્ટારાજને આવી, તો આવનારી પેઢીને આપણે શું આપવા જઈ રહ્યા છે? જે ભૂતકાળમાં થયું એ ભૂતકાળ હતો ને ભૂતકાળ જે હોય પણ આપણે એને ભૂલાવી દેવો જોઈએ. અને ભૂતકાળ ભૂલાવ્યા પછી પણ હવે આવનારા સમયની ભવિષ્યની વાત કરવી જોઈએ કે ભવિષ્યમાં આપણે ત્યાંના યુવાનો માટે, ત્યાંના મહિલાઓ માટે, ત્યાંના દલિત માટે, ત્યાંના પછાત વર્ગના લોકો માટે આપણે શું કરવા માંગી રહ્યા છે એ ક્યાંય પ્રોજેક્શન આપણે આ ચૂંટણીના પ્રચાર દરમિયાન ક્યાંય જોવા મળ્યું જ નથી. જ્યારે એનાથી વિપરીત જોવા જઈએ તો મહાગઠબંધનની સરકારની વાત કરીએ, મહાગઠબંધનના ગ્રુપની વાત કરીએ તો કોંગ્રેસ હોય કે આરજેડી હોય, દરેક જગ્યાએ વોટ ચોરીનો મુદ્દો લાવ્યા છે. તેથી વધારે વિશેષ યુવાનોને રોજગાર પૂરો પાડવાની વાત હોય. આરજેડીએ તો એટલે સુધી એનાઉન્સ કર્યું હતું કે દરેક ઘરમાંથી એક યુવાનોને, તો એ કેટલું શક્ય છે એ પણ વાત ઘણું આ વખતની ચૂંટણીમાં ચર્ચાયો હતો કે પ્રતિ પરિવાર એક સરકારી નોકરી આપવાની વાત જે મેનિફેસ્ટોમાં કરવામાં આવી. મારું એટલું સ્પષ્ટપણે માનવું છે કે જો સરકાર ધારે તો ઘણું બધું કરી શકે છે. શા માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપણે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સરકારી તંત્ર ચલાવવાનો પ્રયત્ન કરીએ છીએ? આટલા વર્ષોથી સરસ રીતે જો સરકારી નોકરીઓ યુવાનોને મળતી હતી અને કોંગ્રેસના સમયમાં તમે જોશો તો સૌથી વધારે કોંગ્રેસના સમયમાં જ યુવાનોને અને રોજગારી મળી છે. અને સરકારી નોકરીની વાત જો હોય તો સરકારી નોકરી શા માટે ન આપવી જોઈએ? બંધારણમાં ભારતીય નાગરિકનો અધિકાર છે, તે અધિકાર આપણને છીનવાનો શા માટે? કોણ અધિકાર આપણને આપે છે? કે જ્યારે બંધારણમાં જો આપણને કહેવામાં આવ્યું હોય કે દરેકનો હક જે હોય તે એમને મળવો જોઈએ, તો આપણને શા માટે હક છીનવવામાં આવી રહ્યો છે? પ્રાઇવેટ એજન્સીઓને શા માટે કોન્ટ્રાક્ટ ઉપર બધા જ કોન્ટ્રાક્ટ આપી અને શોષણ થઈ રહ્યું છે, યુવાનોનું શોષણ થઈ રહ્યું છે? અને આ બધાની પાછળ જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી છે ને ત્યારે ગુજરાતમાં પણ આપણે જોઈએ તો ગુજરાતમાં પણ દરેક જગ્યાએ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ સરકાર ચાલી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને આ જ મોડલ એ ગુજરાતની બહાર પણ અન્ય રાજ્યોમાં પણ આ જ વસ્તુ તેઓ કરી અને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બધા જ સરકારી તંત્રોને ચલાવવાની વાત હોય તો એ સરકારી તંત્રોને પણ ક્યાંક જોવા જઈએ ને તો સરકારી તંત્રને ચલાવવા માટે પણ શા માટે આપણે સ્ટાફ સિલેક્શન નથી કરી શકતા? શા માટે ભરતીઓ નથી કરી શકતા? જો પોલીસની વાત હોય કે આર્મીમાં પણ આપણે જોયું કે અગ્નિવીરની સ્કીમ લાવ્યા, તો અગ્નિવીરની સ્કીમ લાવીને તો યુવાનો સાથે તો તમે અન્યાય જ કરો છો. યુવાનોની સેફટી અથવા તો યુવાનોના આટલા વર્ષ
જે યુવાનો આપે છે તો એ યુવાનો આટલા વર્ષો આપ્યા પછી પણ અગ્નિવીરમાં જો એમને થોડાક સમય મર્યાદા માટે જ આપણે એમને ભરતી કરતા હોઈએ અને ત્યારબાદ એમના ભવિષ્ય સાથે આપણે જો છેડા કરતા હોઈએ તો આ ભારતીય જનતા પાર્ટી શું કરી રહી છે? પ્રતિ પરિવાર સરકારી નોકરી આપવાનું શક્ય પ્રતિ પરિવાર શક્ય નથી, પણ જે રીતે શક્યતા હોય એ રીતે આપણે જોઈ શકીએ કે એમની એલિજિબિલિટી ઉપર અને જે એક્ઝામ ક્રેક કરીને અથવા તો તેના જે આપણે એ પછીની વસ્તુ છે કે કઈ રીતે કરવું એના માટે એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ્સ પણ મદદરૂપ થશે અને કઈ રીતે રોકવા માંગે છે। कितने राउंड कितने वोटों से आगे जा रही है? 625 राउंड पहला राउंड है वो खुला है और सरकार के जो बेल्ट पेपर होते हैं सरकारी होते हैं वो सारे ही अकाली दल दे चाहे। तो क्या लगता है 2027 में जैसे आगे जा रही है अकाली दल 2027 में पक्की फॉर्म बन जाएंगे आपके? पक्की सरकार तो अकाली दल दी आएगी, गाठजोड़ हो जाए तो वो भी बढ़िया है, लेकिन श्रोमणी अकाली दल अपने दम पे पहले बार इलेक्शन जीते। गठजोड़ के चांसेस हैं बीजेपी के साथ? देखो वो तो ये बड़ी पार्टियां हैं, वो पार्टी वाले जाने, लेकिन हम चाहते हैं अभी श्रोमणी अकाली दल जो है ना वो अपनी सरकार बनाए। जैसा माहौल था तंत्र में लगता था कि अकाली दल आगे आ पाएगी, जैसे ये आप पार्टी का माहौल था, सीएम आ रहे थे इनके। देखो जी वो तो सारे लुटेरा पार्टी आई थी एक दिल्ली से, उन्हें लूटने आए थे लेकिन उनकी बात बनी नहीं। जहाँ माझे वाले लोग हैं, पंजाब की धरती है, ये ऐसे लोग नहीं है भी एक दूसरे बातों में अणख की वोट है जो वो डाल रहे हैं। तो ये लीड आगे बढ़ती जाएगी? लीड आगे बढ़ती जाएगी। पहले राउंड में 625 की, आगे देखो क्या होता है। सारा ठीक। એક બાદ એક પક્ષોની પ્રતિક્રિયા સામે આવી રહી છે। એક બાદ એક પક્ષો છે તે જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। ચૂંટણી પંચ મુજબ જે સાહેબગંજ બેઠક છે તેના પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। એનડીએ 133, મહાગઠબંધન 106 સીટ પર આગળ ચાલી રહ્યું છે। રાજનગર બેઠક પર ભાજપ આગળ ચાલી રહ્યું છે। આંકડા પડપડ બદલાઈ રહ્યા છે। ચૂંટણી પંચ મુજબ 3 સીટ પર જનસુરાજ પાર્ટી આગળ ચાલી રહી છે। જનસુરાજ પાર્ટી માટે આ ખુશીના સમાચાર કહી શકાય। સાહેબગંજ બેઠક પર ભાજપ આગળ ચાલી રહી છે। બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ છે અને એનડીએ અને મહાગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। જે રીતના વાયદાઓ બંને દ્વારા કરવામાં આવ્યા હતા, આ સાથે જે જીતનો આશાવાદ બંને દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે, કયો પક્ષ જીતે છે અને કોણ જીતે છે, કોનું રાજ આજે બિહારમાં સપાય છે તે આજે સ્પષ્ટ થવાનું છે। સાહેબગંજ બેઠક પર ભાજપ છે તે આગળ ચાલી રહ્યું છે। भाषा के खिलाफ लोग रहे हैं, उनको पता नहीं है। जिस तरह की भाषा वो बोल रहे थे कि क्या नेपाल बन जाएगा भाई। यहाँ पर अगर किसी को ग्रीवांस है तो अपेक्षा भी नीतीश कुमार से ही है कि वही करेंगे और उसी डायरेक्शन में रिजल्ट हो रहा है। जो हम लोग मानते थे पूरा एनडीए यूनाइटेड होकर रिजल्ट बने चुनाव लड़ रहा था, पूरा एनडीए इंटैक्ट था और हम लोगों ने कभी भी कहीं आपने देखा होगा चाहे सीट बंटवारा हो चाहे कैंपेन हो, सब लोग एक दूसरे के लिए कैंपेन किया। अधिकारियों को डराने की भी कोशिश की जाए। अब यह कहा ना अधिकारियों को लेकर कह रहे हैं कि हताशा में उसी समय से ये सब बात कर रहे हैं। आप बताइए, मैं आप लोगों से भी पूछ रहा हूँ, आप लोग भी फील्ड में गए थे, पत्रकार है, आप जो रिस्पांस लोगों का देख रहे थे जिस तरीके एनडीए को लेकर के और खास करके मुख्यमंत्री जी को लेकर के, वो रिस्पांस कैसा था? यही लोग यात्रा निकाले वोट चोरी का, चुनाव से पहले यात्रा निकाले ना वोट चोरी का, तो एक वर्ड चुनाव में वोट चोरी पे बोले? कहीं एक कंप्लेन आया किसी का वोट कट गया हो? संविधान खतरे में है, वोट चोरी हो रहा है, केवल झूठ का नैरेटिव फैलाना और जनता समझ चुकी थी। लेकिन अब फिलहाल एक बार रिजल्ट आ जाए उसके बाद हम लोग। सर लास्ट बात है सर, उन्होंने कल कहा प्रेस कॉन्फ्रेंस करके कि हम पिछली बार जो अधिकारियों ने जो है दबाव में आकर के वोटों की गड़बड़ी की, इस बार उनसे कहते हैं कि अपने जो पद का जो है वो इस्तेमाल करें और दबाव अब इसी तरह की जनता न तय करेगी भाई। आप जो भाषा बोल रहे हैं कि जबरदस्ती जाके बैठ जाएंगे, ऐसा होता नहीं ना लोकतंत्र में, संविधान में ऐसा नहीं होता है। आत्मविश्लेषण कीजिए कि क्या कमी है और क्यों इस तरह की स्थिति आपकी हो गई है कि 20 साल के बाद भी। और सबसे बड़ी बात है, ये भी राजनीतिक पंडितों को देखना चाहिए कि 20 साल सरकार चलाने के बाद भी नीतीश कुमार जी की पॉपुलैरिटी, नीतीश कुमार जी का स्वीकृति बिहार के जनता में बढ़ती ही जा रही है। क्यों? इसका मतलब बिहार की जनता में जो वो काम किए हैं वो फेथ है ना। और क्या है, अगर वोट की बात हो, मैं बोलना नहीं चाहता, लेकिन अगर वोट की बात हो तो ये तो जात की राजनीति की बात हो तो इसको तो सरपास नीतीश जी ने बदल दिया ना नैरेटिव। यहाँ पर लोग हिसाब जोड़ते थे कि ये कास्ट का नंबर इतना, इस कास्ट का। नीतीश जी का कास्ट का क्या है?
उनको तो सबका समर्थन है। ये नैरेटिव उन्होंने बदला है बिहार में, ये समझना चाहिए। पूरे बिहार के हर एक समुदाय के लोगों का समर्थन नीतीश कुमार जी को है, तभी आज वो सबसे पॉपुलर लीडर बिहार के हैं। सब समुदाय का एक्सेप्टेंस है, बिहारी पन से लोगों ने नीतीश कुमार जी का समर्थन किया, ये एक बड़ी बात है। बिल्कुल જીતની આશા વ્યક્ત કરતા એક બાદ એક નેતાઓ જોવા મળી રહ્યા છે અને મારો પક્ષ જીતશે તેવા વાયદા કરવામાં આવી રહ્યા છે। નીતિશ કુમાર ને દરેક સમુદાય દ્વારા સમર્થન મળ્યું હોવાની વાત પણ કરવામાં આવી રહી છે, પરંતુ આજે જે પરિણામ સ્પષ્ટ થવાના છે ત્યારબાદ ખબર પડશે કે કોની સરકાર રચાશે। આપણી સાથે મહાનુભાવો જોડાયા છે, બિનિતા પરીખ વિશ્લેષક તરીકે જોડાયા છે, રાજેન્દ્ર રાવલ જોડાયા છે। આ બંનેનું સ્વાગત છે। આપણી સાથે અભિષેક બેન જોડાયેલા જ છે, આપ ત્રણેયનું સ્વાગત છે। બિનિતાબેન, જે રીતના હવે તો કે 1 કલાકનો સમય ઉપર વીતી ગયો છે અને હવે તો બેલેટ પેપરથી ચૂંટણી ગણતરી પણ શરૂ થઈ ચૂકી છે, જે રીતના રુઝાન છે, વલણ છે કે રાજનગર બેઠક પર ભાજપ છે તે આગળ ચાલી રહ્યું છે, જે રુઝાન મળી રહ્યા છે તે મુજબ આપનો શું પ્રતિક્રિયા છે? એક્ઝિટ પોલ્સ અને ફીલ એવો હતો કે એનડીએ આગળ રહેશે અને અત્યારે તો હજી બહુ જ વહેલું છે એવું કહેવું કે ભાઈ ટ્રેન્ડ કઈ તરફ જઈ રહ્યો છે, પણ એક્ઝિટ પોલ્સ જે પ્રેડિક્ટ કરતા હતા એ તરફ જઈ રહ્યો છે અને એનડીએ લીડમાં છે। આમાં બિહારના આ વખતે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ હતી કે વિમેન વોટર્સ વધારે છે મેલ વોટર્સ કરતાં, તો લોકલ મારા ખ્યાલથી વિમેન વોટર્સ છે ને પ્રેગ્મેટિક વધારે હોય છે, સ્વે નથી થઈ જતા, દે આર વેરી ફોકસ્ડ કે ભાઈ મારું શું, મારા ફેમિલીનું શું, એટલે લોકલ ઇશ્યુઝની વેલ્યુ વધારે હશે અને રિઝલ્ટમાં બી તમને એ દેખાશે। અમુક ઓપોઝિશન પાર્ટીઝે વી વર્સિસ ધેમ, બિહારીઝ વર્સિસ આઉટસાઇડર્સ, બિહારીઝ બહાર જઈને મજૂરી કરે છે અને બીજા લોકો શેઠ બની જાય છે, એવી જે બધી નેરેટિવ્સ હતી એ મારા ખ્યાલથી ફ્લોપ જશે અને જે લોકલ ઇશ્યુઝ હતા કે લોકોના હાથમાં આટલું વેલ્યુ વધ્યું, લોકોને શું ફાયદો થશે, વિમેન માટે જે, અને આ વખતે તમે જોયું હશે તો ઇવન પ્રી ઇલેક્શન બી જે આખું નેરેટિવ હતું એ વિમેન વર્સિસ યુથ હતું, તો એ બી રિઝલ્ટ લાવશે અને એનડીએ ક્યાંક સ્કોર કરી જશે કે યસ, જો સ્કોર થશે એનડીએનો તો એ બેઝિસ પર હશે। પાછું આમાં પોલિટિકલ ગેમ પ્લાન્સ બી હતા, એટલે વોટ શેર કરતાં સીટ શેરિંગની બી વેલ્યુ વધી ગઈ છે, કારણ કે એનડીએને મહાગઠબંધનમાં એ એનાલિસિસ બી હતું, એટલે પ્યોર નેરેટિવ ક્રિએશન કરતાં આ બધી પોલિટિકલ રિયાલિટીઝનો બી ઘણું ઇમ્પોર્ટન્સ હશે આ ઇલેક્શન્સમાં। તો આ વખતે મહિલા મતદારો વધુ છે અને મહિલા મતદારો વધુ હોવાના કારણે ક્યાંક એનડીને એવું લાગી રહ્યું છે કે મહિલા મતદારોએ તેમના પક્ષમાં મત આપ્યા હશે। આ સાથે આ વખતે પહેલા ચરણમાં બીજા ચરણમાં સૌથી વધુ ઐતિહાસિક મતદાન જોવા મળ્યું, તેના કારણે એવું લાગી રહ્યું છે કે સત્તા પક્ષમાં ક્યાંક મતદાન થયું હોય। આવા બધા ઘણા બધા બાબતો આ વખતની ચૂંટણીમાં જોવા મળ્યા હતા। રાજેન્દ્રભાઈ, જે એક્ઝિટ પોલ આવ્યા અને અત્યારે શરૂઆતી રુઝાન છે, આ સાથે જે આશાઓ અલગ અલગ પક્ષો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે, આપણે બિનિતાબેને જણાવ્યું કે આ વખતે મહિલા મતદારો વધુ હતી, આ બધું શું સંકેત આપી રહ્યું છે? બિહારની ચૂંટણીમાં મહિલા મતદારો વધારે હતી, વાત તદ્દન સાચી, એક નવો ઉમેરો હતો। અગાઉની જે ચૂંટણી થઈ એના કરતાં આ વખતની ચૂંટણીમાં મહિલા મતદારોનું વધવું એ એક પ્રાસંગિક બાબત છે, પણ બિહારની જ્યારે આપણે વાત કરીએ છીએ તો આ એક એવું રાજ્ય છે કે જેની ચૂંટણીનું પરિણામ આવનારા 5-7 વર્ષ માટે ખૂબ મહત્ત્વના છે, એટલે ખરાખરીનો ખેલ કહેવાય ને આપણે ગુજરાતીમાં, એ તે બિહારમાં ખરાખરીના ખેલ સાથે ચૂંટણી લડાઈ। એક જમાનાનું અત્યંત બૌદ્ધિક રાજ્ય કહેવાયા, એક જમાનાની અંદર બિહાર એ વિશ્વગુરુ હતું જ, પણ પ્રજાની માનસિકતા અને રાજકીય પક્ષોની કુટિલ નીતિને કારણે અહીંયા બિલકુલ હસ્તાચરના ઓળે એટલે પડતીની પરિસ્થિતિ છે। હવે અહીં જાતિવાદી વિજય થાય છે કે વિકાસની વાત લોકો સ્વીકારે છે એ નક્કી કરવાનું કામ અત્યારે ચાલુ થઈ રહ્યું છે। વાત છે નેરેટિવ ફેલાવવાની, તો ભાઈ બિહારના લોકો મજદૂર છે, બિહારના લોકોને કોઈ વિકાસ થયો નથી, ગુજરાતી બે નેતાઓ બધું ગુજરાતમાં લઈ જાય, આ વાત બિહારની પ્રજા સ્વીકારે છે કે કેમ એ પણ આજે નક્કી થવાનું છે। હજી તો પ્રારંભિક પરિણામો છે, હાલ કશું કહી શકાય નહીં, પણ સરવાળે આ ચૂંટણી બે વ્યક્તિઓની પ્રતિષ્ઠા અને આવનારી રાજનીતિનું સીધું પરિમાણ નક્કી કરવાની છે। બિલકુલ, કોણ બનશે બિહારમાં, કોણે બનાવશે સરકાર એ આજે સ્પષ્ટ થવાનું છે। અભિષેકભાઈ,
જે એ આંકડાઓ સામે આવી રહ્યા છે અને આપણે કોંગ્રેસની પણ વાત કરી, અલગ અલગ મુદ્દાઓ આ વખતે આ વિધાનસભાની ચૂંટણીમાં ચર્ચામાં રહ્યા હતા. એ પછી વોટ ચોરીનો મુદ્દો કોંગ્રેસ દ્વારા વારંવાર લાવવામાં આવ્યો, પરંતુ વોટ ચોરીનો મુદ્દો કેટલો કેન્દ્રમાં રહે છે અને કેટલું કેન્દ્રમાં રહીને આ વખતનું મતદાન બિહારની જનતાએ કર્યું છે તે પણ આજે સ્પષ્ટ થવાનું છે. ચોક્કસપણે જે વોટ ચોરીનો મુદ્દો હતો તે વોટ ચોરીના મુદ્દા પર વાત કરીએ તો વોટ ચોરી થઈ છે એ સ્પષ્ટપણે દેખાય છે. જેમ હરિયાણામાં પણ આપણે જોયું, ગુજરાતના વલસાડમાં અને વાપીનું બી એક આપણે અત્યારે તો ખાલી એક કહેવાય ને કે એક નાનો એક્સપેરિમેન્ટમાં ચેક કર્યું તો એમાં આપણને ખબર પડી કે આટલું બધું વોટ ચોરી થઈ શકી હોય એવું દેખાઈ રહ્યું છે. જેમ મહારાષ્ટ્રમાં પણ જોયું તો મહારાષ્ટ્રમાં પણ વોટ ચોરીના ઘણા બધા પુરાવા આપણને મળ્યા છે. અન્ય રાજ્યમાં પણ જેમ વોટ ચોરીની વાત કરીએ તો વોટ ચોરીમાં એકના એક ઉમેદવારોના નામ બદલી, ચહેરા બદલી, ચહેરા મોફ કરી, નામ અલગ રીતે દર્શાવવામાં આવે, એક જ ઘરમાં 4થી વધુ વોટરો હોય, આવી બધી ઘણી બધી ઘટનાઓ પણ સામે આવી છે. અને આ સ્પષ્ટ રૂપે દેખાય એવી વાત છે કે જેને ઢાંકી ન શકાય, પણ છતાં પણ ક્યાંક ને ક્યાંક જો ઇલેક્શન કમિશન અને ભારતીય જનતા પાર્ટીની મિલીભગતના કારણે આ દરેક વસ્તુ પર ઢાક પીછોડો તો થઈ જ રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે. અને વોટ ચોરીનો જો વાત કરીએ તો એમાં યુવાનોને સ્પષ્ટથી એક બાબતમાં મારે એવું કહેવું છે કે યુવાનોએ સ્પષ્ટપણે જાગૃત થઈ અને આ વોટ ચોરીના મુદ્દાને સમજી અને ક્યાં આપણા બંધારણીય હકો ઉપર તરાપ વાગી રહી છે તેને પણ આપણે સમજી વિચારી અને આપણું ભવિષ્ય કઈ તરફ જઈ રહ્યું છે તે સમજવું જ બહુ જ જરૂરી છે. કારણ કે જે યુવાનો કરી શકે છે ને તે ઘણું બહુ અગત્યની ભાગ ભજવી જાય છે. કારણ કે યુવાનો અને મહિલાઓનો જો વાત કરતા હોય ને તો યુવાનો અને મહિલાઓ પાસે એટલો બધો પાવર હોય છે. કેમ કે પુરુષની વાત કરીએ તો પુરુષ તો સમય આખો દિવસ દરમિયાન અથવા તો તેમની જીવનકાળ દરમિયાન ક્યાંક ને ક્યાંક વ્યસ્તતાના કારણે તેઓ ઓછો નિર્ણય લઈ શકતા હોય છે. પણ યુવાનો અને મહિલાઓ જે સ્પષ્ટપણે કોઈ પણ રાજકીય પરિણામોને ઉલટફેર કરવામાં ખૂબ જ અગત્યનો અને મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે યુવાનો એ ભવિષ્યને જોઈને અને ભવિષ્યને સમજીને વોટ કરતા હોય છે. અને જો એ પોતાના ભવિષ્યને સમજશે અને પોતાના ભવિષ્ય માટે વોટિંગ કરશે તો આવનારા સમયમાં ક્યાંક જો મને લાગી રહ્યું છે તે પ્રમાણે પરિણામો ખૂબ જ વિપરીત થશે અને થવા જ જોઈએ. શા માટે ન થવા જોઈએ? પરિવર્તન એ જીવનનો સંસારનો નિયમ રહ્યો છે. તો પરિવર્તન વગર તો ક્યાંય એકની એક વસ્તુમાં તો આપણે ક્યાં સુધી ચલાવી શકીશું? અને જોઈએ તો 15 વર્ષમાં પણ એનડીએની સરકારોએ કશું બહુ એવું બિહારમાં આપ્યું નથી બિહારની પ્રજાને. તો શા માટે પછી ફરીથી એની એ જ વસ્તુ રિપીટેડલી થઈ રહી છે અને થવા જઈ રહી છે? તેની પાછળ ક્યાંક ને ક્યાંક વોટ શેર વધ્યો, વોટ બેંક પરિવર્તિત થઈ, છતાં પણ જો પછી એનડીએની સરકાર આવી હોય અને આવતી હોય તો એસઆઈઆરમાં પણ આપણે જોઈએ તો વોટ શેર ઘટ્યો છે. પણ ટકાવારીમાં જોવા જઈશું તો અમુક વોટ કપાયા પણ છે અને અમુક વોટોની વાત કરીએ તો એ વોટ કપાયા પછી પણ વોટિંગ વધ્યું છે. તો વોટિંગ વધ્યું છે તેનું કારણ એક જ છે કે એસઆઈઆરમાં ઘણા બધા વોટ ડિલીટ થઈ ગયા છે. તો એ પાછળ પણ જોવાનું રહ્યું કે ક્યાં ઇલેક્શન કમિશનની અને ભારતીય જનતા પાર્ટીની આમાં ષડયંત્રબાજ હોઈ શકે અને તેના કારણે પરિણામો શું આવશે તે પણ બહુ જોવાની વાત દેખાઈ રહ્યું છે. બિલકુલ. વિનીતાબેન, આપણે વોટ ચોરીના મુદ્દા વિશે વાત કરી રહ્યા છીએ. આ વખતે ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા. કટ્ટાનો મુદ્દો ઘણો ચર્ચામાં રહ્યો, પરંતુ સ્થાનિક મુદ્દા છે, વિકાસની વાત ચોક્કસ એનડીએ દ્વારા, ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવીને દર વખતે ચૂંટણીમાં વિકાસની વાતો થાય છે. પરંતુ આ મુદ્દાને લઈને મતદાન થયું હોય અથવા તો કટ્ટાની બાબત હોય કે પછી વોટ ચોરીનો મુદ્દો આ વખતે કેટલો કારગત વિપક્ષ માટે નીવડે તેવું લાગી રહ્યું છે આપને? આ મુદ્દો છે ને, ઇમ્પેક્ટ વોટિંગ પેટર્ન્સ પર જેન્યુઇનલી જો એ હોય તો સાચી વાત છે. પણ આમાં શું થાય કે ઇમોશનલ કનેક્ટ નથી બેસતો વોટર્સ જોડે. કોંગ્રેસ ઓલમોસ્ટ દર વખતે ચૂંટણી પહેલાં કે પછી ઈવીએમ્સનો કે આ મુદ્દો ઉઠાવતી જ રહી છે પણ એ કનેક્ટ નથી બેઠું. અને કોંગ્રેસ જો કાઉન્ટરમાં જે કોંગ્રેસ પર આવે છે કે ભાઈ તમને જો જેન્યુઅલી બિલીફ હોય તો કેમ તમે લીગલ એક્શન્સ નથી લેતા, તો એ બી ક્યાંક ને ક્યાંક ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલે બી એ ચેલેન્જ આવી જાય છે. ક્વેશ્ચન એ છે કે નેરેટિવ શું ક્રિએટ થાય છે.
અને ઇમોશનલ કનેક્ટ ક્યાં બેસે છે. હવે તમે જો તો આ વખતે બી આ છે ને નેગેટિવ નેરેટિવ ક્રિએશન થાય અને બીજી સાઈડ પોઝિટિવ ક્રિએશન નેરેટિવનું. તો પોઝિટિવ મુદ્દા બોલો તો બિહાર આ વખતે પેલા એનડીએ નેરેટિવ શું રાખ્યું છે કે બિહારનો ગ્રોથ રેટ ઇન્ડિયામાં સૌથી પહેલાં 7 સ્ટેટ્સમાં બિહારનું ગ્રોથ રેટ 10.5 ને 13.5% પર છે. પછી ફાર્મર્સની ડિગ્નિટીની વાત કરી, વિમેનની એમ્પાવરમેન્ટની વાત કરી, એ બધા મુદ્દા અને એક્ઝામ્પલ્સ જોડે કે ભાઈ તમારે ત્યાં અહીંયા આટલું થયું, આ આટલું ગ્રોથ થયો, તો એ આખું પોઝિટિવ નેરેટિવ થાય છે. એને ઇમોશનલ કનેક્ટ બેસે છે. અને માસ કમ્યુનિકેશનમાં જ્યારે વાત કરીએ ને તો પોઝિટિવ ઇમોશનલ કનેક્ટ જો સેટ થઈ ગયું તો એના જેટલું ઇમ્પેક્ટફુલ કોઈ નેરેટિવ નથી. જ્યારે આ એટલું બધું દૂરનું છે ને કે ઇમોશનલ માસીસ જોડે ઇમોશનલ કનેક્ટ નહીં બેસે. ઇન્ટેલેક્ચ્યુઅલી વી ફીલ કે યાર ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ ત્યાં માસીસમાં જે કમ્યુનિકેશનનું આખું જે સ્ટ્રેટેજિક પેટર્ન છે ને ત્યાં મને લાગે છે કે એટલું બધું વેલ્યુએબલ નથી આ વસ્તુની ઇમ્પેક્ટ માસીસને સ્વે કરવા માટે. અને પોઝિટિવ તમે ક્રિએટ કરતા જાઓ. પ્લસ મોદી જીનું આખું જે વેવ હોય, નીતિશ કુમારનું આખું વેવ હોય, એ વેવ્સ વેલ્યુ કરે છે કારણ કે ઇમોશનલ કનેક્ટ એ બેસાડી શકે છે. એટલે વીલ સી ઇન ધ રિઝલ્ટ્સ કે આ જે પોઝિટિવ અને હ્યુમન માઇન્ડ અને ઇન્ડિયન મેન્ટાલિટી એવી છે કે ફેસલેસ કરતાં ફેસને વેલ્યુ વધારે કરે છે, રિએક્શન વધારે પોઝિટિવ આવે છે એક મોડું હોય તો એ રીતે બી ફાયદો થાય છે. તો આ જે તમે કહ્યું ને કે નેરેટિવ ક્રિએશન કહ્યું, તો પોઝિટિવ ફેસવાળું કોઈ ઓનરશિપ લે એવી રીતનું વર્સેસ નેગેટિવ ક્યાં તો ઇમોશનલ કનેક્ટ નહીં બેસે, એનું જે બેલેન્સ છે એનો ગેમ પ્લે આપણે આજે એના રિઝલ્ટ જોઈશું. બીજું એક છે કે નેશનલ લેવલનો ઇમ્પેક્ટ, એ બી બહુ ક્રિટિકલ છે કે તમારો વોટ આજે નહીં અને આખા હિન્દી હાર્ટલેન્ડ પર અને નેશનલ લેવલે ફાયદો કરશે. એ બી એક પોઝિટિવ ઇમોશનલ કનેક્ટ બેસે છે. એ બી નેરેટિવમાં આ વખતે એ લોકોએ મૂકેલું હતું. એનું બી રિઝલ્ટ પોઝિટિવ મારા ખ્યાલથી એનડીએના ફેવરમાં જવું જોઈએ. ઓકે, ઘણા બધા મુદ્દાઓ છે કે અત્યારે તો શરૂઆતી જે આંકડાઓ સામે આવી રહ્યા છે એનડીએના ફેવરમાં હોય તેવું લાગી રહ્યું છે. રાજેન્દ્રભાઈ, શરૂઆતના આંકડા છે, હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી, પરંતુ કેટલી ઉલટફેર થાય તેવી શક્યતા આપને લાગી રહી છે? પ્રશાંત કિશોર એવું કહેતા હતા કે જો મારી બહુમતી નહીં આવે તો હું છોડી દઈશ, પણ અત્યારે ક્યાંય દેખાતા નથી. એમણે એક વાત એ પણ કરેલી, એમણે ટોટલી ગુજરાતને ટાર્ગેટ કરેલું કે આ બંને મહાનુભાવો બધું ગુજરાતમાં લઈ જાય છે અને અહીં કશું જ નથી. બિહારની ચૂંટણી એટલે જાતિવાદનું સીધું સમીકરણ. અહીં વિકાસ નામે કશું જ નથી અને વિકાસ કરે એ જીતે નહીં, એ આ હાલના જે પરિણામો છે એના પરથી સાબિત થાય છે. કારણ કે 90% પ્રજા મજદૂરી સાથે સંકળાયેલી છે. આપણે અગાઉ કહ્યું કે આનો એક જમાનો હતો, પણ એ જમાના વિખર ગયા છે. એટલે અહીંયા જાતિવાદી રાજકારણ છે, એટલે જ્ઞાતિ જીતે છે, અહીં કોઈ પક્ષ જીતતો નથી. અને એમાં જેનું બેને કહ્યું એમ જેનું માર્કેટિંગ સારું હોય, નેરેટિવ જેનું સારું હોય એ આગળ જાય. આ પરિણામો હજુ ઘણા ઉલટફેર થઈ શકે એમ છે, કારણ કે પ્રશાંત કિશોરની પાર્ટીએ જે મજૂરી કરી છે એ પ્રમાણે એના આંકડા વધી શકે થોડા. એ ઉપરાંત બીજેપી અને કોંગ્રેસ, તો એક જમાનામાં બિહાર એ કોંગ્રેસનો ગઢ ગણાતો, તો આજે બીજેપી આગળ થઈ રહી છે. એટલે હવે આ બધું જ આધાર તમારા પોલ કે આપણી ડિબેટો કે રાજકીય પક્ષોની વાત તો કોઈ 2020માં જ્યારે ચૂંટણી થઈ અને પરિણામો આવ્યા ત્યારે લોકોને એમ હતું કે ભાઈ બિહાર કી શિકલ બદલ જાયગી, પણ એમાં કંઈ એક કશું ભાર પણ ફેર પડ્યો નથી. એટલે આ બધું બોલવાનું છે. અહીં બિહારની પ્રજાને કે રાજ્યના દેશના અન્ય કોઈ રાજ્યની પ્રજાને ખબર છે કે ભાઈ અહીં તમે બોલો અને લઈ લો. પ્રજા જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી આ આંકડાઓમાં બહુ મોટો ફેરફાર થઈ શકે નહીં. બિહારમાં મોટું મહામંથન ચાલ્યું, વાદા થયા, બેવાદા થયા, અને તમે જો મૈથિલી એ જીતે છે. પહેલા એવું હતું કે રાજકારણમાં જ્યારે કોઈ વ્યક્તિ આવે તો એનું લાંબુ પ્રદાન જોવાતું. વિધાનસભામાં જાય ત્યારે એના ગ્રાઉન્ડથી એક સારા ભજનિક સિવાય એમનું કોઈ સામાજિક બેકગ્રાઉન્ડ નથી. યુવા ચહેરો તરીકે યુવા ચહેરો અને અપેક્ષાઓનો સમયગાળો બહુ ટૂંકો હોય છે. 2020માં જ્યારે અહીંયા બહુમતી આવી ત્યારે લોકોને એમ હતું કે હા બિહાર તો હવે ઇન્દ્રપુરી થશે. કશું થયું નથી. લોકો સાચા છે, પણ હવે કે અહીંયા ઘરે કોણ ઘંટ બાંધવા જાય. હજુ મોદી સાહેબ પર વિશ્વાસ હોય
એવું લાગી એટલે રહ્યું છે ચહેરો એક જ જોવે છે એવું કહી શકાય. ઓનલી ફોર નરેન્દ્ર મોદી. આખા ઇન્ડિયાની અંદર જો નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો ના હોય તો આ બધું ગાડું ઘેર આવે, બિલકુલ ઝડપીમાં ઝડપી. અમને એક સીટ ના મળે, પણ જે થાકી ગયેલી પ્રજાનો વિશ્વાસ હજુ અખંડ જો પરિણામ આની ફેવરમાં આવશે એનડીએની, તો એમ કહી શકાય કે હજુ પ્રજા થાકી ગઈ છે, પણ એનો ભરોસો થાક્યો નથી. ઓકે, વિનીતાબેન, શું લાગે છે કે વડાપ્રધાન મોદીનો ચહેરો કે પછી નીતિશ કુમારનો ચહેરો? નીતિશ કુમારને વધુ એક વખત સીએમ બનાવવાની વાત હોય. નીતિશ કુમાર આપણે જાણીએ છીએ કે વારે વારે તેમની બાજી પલટાય છે, પરંતુ આ વખતે એવું ન થાય તેવી આશા રાખીએ. અત્યારે રૂઝાનો જે મળી રહ્યા છે ત્યાંથી લાગતું નથી એવું કરે, પરંતુ શું લાગી રહ્યું છે, વડાપ્રધાન મોદીનો ચહેરો કે પછી નીતિશ કુમારનો ચહેરો? બેય છે, અને ઘણા વખતથી બીજેપી બી કહી રહી છે કે ડબલ એન્જિન સરકાર, એટલે નેશનલ અને લોકલ લેવલ લીડર્સની બેલેન્સ કરી અને આગળ વધવાની સ્ટ્રેટેજી બીજેપીએ ઘણા વખતથી અપનાવી છે. ઇવન ગુજરાતમાં બી આપણે જોયેલું કે એ રીતની અપનાવેલી છે, અને એ ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સીની જે વાત કરતા હોઈએ છે એ બીજેપીએ બધે બ્રેક કર્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક એમનું જે ઇક્વેશન છે એ ક્લિક થઈ રહ્યું છે, એવું વી કેન સી ઇવન ફ્રોમ ધ પાસ્ટ રિઝલ્ટ્સ. અને અહીંયા બી લાગે છે કે યસ ઇટ ઇઝ. મેં પહેલાં બી કહ્યું હતું કે ઇન્ડિયન પબ્લિક ફેસલેસ કરતાં ફેસને વધારે ઇમોશનલી કનેક્ટ કરી શકે છે, અને ઇલેક્શન ઇઝ ઓલ અબાઉટ ઇમોશનલ કનેક્ટ. એટલે એમાં છે ને તમે વોટ એકદમ રફલી જુઓ તો વોટ શેર્સ જે છે અમુક તો એનડીએના જ રહેવાના, બીજેપીના લોયલ વોટર્સ હોય, પણ અને અમુક ડિસલોયલ કે ગમે તે કરો વોટ નથી જ આપવાના પાર્ટીને, પણ મેજોરિટી વોટર્સ ઇમોશનલ સ્વે થતા હોય છે. અને એમાં જેમ એમને કહ્યું કે મૈથિલીબેન છે કે ફેસીસ છે જે ક્યાંક ઇમોશનલ કનેક્ટ બેસાડે છે, એ ક્લિક થાય છે અને એનો ફાયદો થાય છે. અને નેશનલ લેવલે વોટ એવર ઇટ ઇઝ, મોદીનો ચહેરો ક્યાંક ને ક્યાંક ઇમોશનલ કનેક્ટ બેસાડે છે, એ પ્રૂવન ફેક્ટ છે. અને એમની જોડે નીતિશ કુમાર, ધ ફેસીસ ક્લિક વિથ માસીસ બીકોઝ ઇમોશનલ કનેક્ટ બેસાડી શકે છે. અને કોંગ્રેસે આ વખતે કર્યું છે, યુથ ચહેરો તેજસ્વીનીનો ટ્રાય કર્યો છે મહાગઠબંધને એ કરવાનો. લેટ અસ સી કે વોટ ક્લિક્સ મોર. બિલકુલ. શું લાગે છે આપને અભિષેકભાઈ, શું ક્લિક થશે અને આ બધામાં કોંગ્રેસ ક્યાં? જો સ્પષ્ટપણે જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની પાસે કોઈ ચહેરો જ નથી. જેમ મારા મિત્ર વિશ્લેષકશ્રીએ કીધું કે જો નરેન્દ્ર મોદી ન હોય તો ભારતીય જનતા પાર્ટી પણ ન હોય, અને ભારતીય જનતા પાર્ટી સિવાય એનડીએની કોઈ સરકાર કે સત્તા પણ ન હોય, એ સ્પષ્ટપણે માનવું છે. અને જો જોવા જઈએ ને તો બિહારમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીને લાગ્યું કે નીતિશ સિવાય કોઈ રસ્તો નથી, ત્યારે છેલ્લા સમયમાં નીતિશના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. ત્યાં સુધી નીતિશના પણ પોસ્ટરો ભારતીય જનતા પાર્ટીએ એમના કાર્યાલયો પર અને એમની સભાઓમાંથી દૂર રાખ્યા હતા. પણ પછી એમને થોડું બ્રહ્મજ્ઞાન યાદ્યું હશે કે ભાઈ હવે નીતિશ સિવાય કોઈ ઉદ્ધાર નથી, માટે નીતિશના પોસ્ટરોને કટઆઉટ્સ છેલ્લે લગાવવામાં આવ્યા હતા. અને નીતિશ સિવાય જો ચિરાગ પાસવાનની પણ વાત કરીએ ને તો ચિરાગ પાસવાન પણ મને એવું દેખાઈ રહ્યું છે, અને સ્પષ્ટપણે હું માનું છું કે કદાચ આ ચિરાગ પાસવાન માટે આ ચૂંટણી એ છેલ્લી પણ હોઈ શકે છે. અને ચિરાગ પાસવાનના ભવિષ્ય પર પણ મોટો પ્રશ્નાર્થ દેખાઈ રહ્યો છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી જે કોઈ પણ રાજ્યમાં એન્ટર થઈ છે ને, ત્યાં સ્થાનિક નાની પાર્ટીઓ સાથે ગઠબંધન કરી અને સંપૂર્ણપણે સ્થાનિક પાર્ટીઓને પતન બાજુ જ લઈ જવાનું કાર્ય કર્યું છે. જો ઇમોશનલી વાત કરતા હોઈએ તો શા માટે ભારતીય જનતા પાર્ટી ત્યાંના સ્થાનિક મુદ્દાઓ સાથે, સ્થાનિક વ્યક્તિઓ સાથે ચૂંટણી લડવાનો પ્રયત્ન નથી કરતી, પણ ઇમોશનલ ટચ સાથે અને ઇમોશનલ વ્યક્તિઓને લાવી અને પ્રજાના માનસ સાથે અને ઇમોશન્સ સાથે રમી અને ચૂંટણી જીતવાનો અને યેન કેન પ્રકારે ચૂંટણીમાં સત્તામાં રહેવાનો પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર આ દરેક ચૂંટણીમાં કરતી આવી છે, એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જો જોડતોડની નીતિ હોય અથવા તો ઇમોશનલ ટચ સાથે કોઈને બહારથી ઉઠાવેલી વ્યક્તિને પણ પોસ્ટ કરીને નરેન્દ્ર મોદી સાહેબના ચહેરા સાથે જો ચૂંટણી જીતવાની હોય અને લડવાની હોય તો સ્થાનિક મુદ્દાઓ ક્યાં છે? સ્થાનિક મુદ્દાઓ ઘણા બધા છે, સ્થાનિક વ્યક્તિઓ પણ છે કે જે લોકોને સાઇડલાઇન કરવામાં આવે છે. જો જન સ્વરાજની વાત કરીએ તો જન સ્વરાજમાં પણ હમણાં આની પહેલા આપણે વાત કરી હતી ત્યારે પણ એ જ વસ્તુ હતી કે ભારતીય જનતા પાર્ટીમાંથી જે દૂર ગયેલા લોકો છે એ લોકોને જ ઉમેદવારી પદ ઓફર કરાયું છે. તો દરેક પાર્ટીને જો
સમજવાનો પ્રયત્ન કરીએ ને તો કોંગ્રેસ અને જેડીયુ તે ત્યાંના સ્થાનિક મુદ્દાઓ, મહિલાઓના પ્રશ્ન, યુવાનોના પ્રશ્ન, બેરોજગારીના પ્રશ્નો, હેલ્થની વાત કરીએ, મેડિકલની જો ત્યાંની વાત કરીએ ને તો મેડિકલનું સ્તર બિહારની અંદર જો 15 વર્ષમાં એનડીએની સરકાર હોવા છતાં પણ કયા સ્તરે છે આપણે સૌ જાણીએ પણ છીએ. એ જનતાને ટચ નથી કરતી ને, જે પરિણામો આવે છે એમાં એ પ્રદર્શિત થતું નથી. એ જનતાને નિર્ણય કરવાનો છે, જનતાની વાત છે, જનતાને સમજવાનો પ્રશ્ન છે કે અમારા માટે આટલા વર્ષોમાં એનડીએ શું કર્યું છે. ટચ કરવા કરતા તો એક મારી સીધી સ્પષ્ટ વસ્તુ છે, देश को विनम्रता के साथ नतमस्तक होकर के सबको स्वीकार करना चाहिए। जहाँ जो तक है कि जो जीत की जलेबी है और हार का हलवा, दोनों का अपना जो है वो जायका होता है। जनतंत्र में जीत की जलेबी हो या हार का हलवा हो, दोनों का जायका होता है। उसे जो है वो विनम्रता के साथ जो है वो उस जायके का को स्वीकार भी करना चाहिए और समझना भी चाहिए। क्योंकि जो जीता वो सिकंदर, जो हारा वो धुरंधर। तो जीत और हार जो है वो किसी भी चुनाव के में एक ही सिक्के के दो पहलू होते हैं। अब दिक्कत यह है कि कुछ लोग जो है वो जनादेश को स्वीकार करने के बजाय उस पर जो है हाहाकार करने में ज़्यादा यकीन करते हैं, तो वो उनको जो है नुकसान करता है। आप अगर देखें इन 11-12 सालों में, 11 सालों में ख़ास तौर से, तो लगातार जनता का जो मूड और मिजाज है वो सुशासन की निरंतरता के लिए है, समावेशी विकास और समावेशी सशक्तिकरण को जो है के सफ़र को आगे बढ़ाने के लिए है। और मोदी जी ने वो करके दिखाया है। लेट्स वेट एंड वॉच। लेकिन सर अब तक रिजल्ट आया भी नहीं है। मणिकाम ठाकुर का एक ट्वीट आया, वो कहते हैं कि वोट चोरी हुई है और रिजल्ट तो ऐसे ही आना था। देखो एक चीज़ मैं बताऊं, ये जो है वो धूर्तापूर्ण जो है धमाल और कमाल करने वाले धूल धूसित होते हैं। अब आप जो है वो जनतंत्र के या जनादेश के को स्वीकार करने के बजाय उस पर जो है वो हाहाकार करेंगे, हंगामा करेंगे, हुड़दंग करेंगे, और आपकी अपेक्षा होगी कि हमें जो है वो जनादेश जनता हमें दे, तो मुझे नहीं लगता कि ये जो है वो कभी भी जो है वो देश स्वीकार करता है। अरे भाई, जीत और हार दोनों एक सिक्के, मैंने कहा ना कि जीत की जलेबी हो या हार का हलवा हो, दोनों जो है वो जनतंत्र का जायका है। आपको तो चाहिए कि केवल जो है वो हमें जीत चाहिए, जीत हमारा जन्मसिद्ध अधिकार है, ऐसा नहीं होता। लेकिन सर आरजेडी के जो सुनील सिंह है वो कहते हैं कि अगर बिहार में एनडीए जीतती है तो नेपाल या बांग्लादेश जैसा हाल बिहार का हो जाएगा। देखिए एक बात समझ लीजिए, आपकी वायलेंट एनार्की से वाइब्रेंट डेमोक्रेसी को आप हाईजेक नहीं कर सकते, उसको आप ध्वस्त नहीं कर सकते। अराजकता और उद्दंडता के जरिए जो है वो लोकतंत्र और जनतंत्र को कोई भी बंधक नहीं बना सकता। इस गलतफहमी से बाहर निकलना होगा। ભાજપ નેતા જીતની જલેબી, હારનો હલવો, હાર જીત એ સિક્કાની બે બાજુ છે. અત્યારે બધી વાતો થઈ રહી છે, પરિણામ થોડા સમયમાં સ્પષ્ટ થવાના છે. રાજેન્દ્રભાઈ, શું લાગી રહ્યું છે? એક તરફ નીતિશ કુમાર, બીજી તરફ તેજસ્વી યાદવ, મહાગઠબંધનનો ચહેરો. નીતિશ કુમારની વાત કરીએ, નીતિશ કુમારને આપણે જાણીએ છીએ ભૂતકાળમાં પલટુરામ તરીકે તેમનું ઉપનામ પણ તેમને આપેલું છે, પરંતુ ભાજપ દ્વારા વધુ એક વખત તેમના પર વિશ્વાસ મૂકવો એ ભાજપ માટે જરૂરી કે પછી મજબૂરી? મજબૂરી. આખી બિહારની પ્રજા નીતિશ કુમારને પલટુરામ, નાનું છોકરું પણ એમને પલટુરામ કહે છે. જો તો તમે અત્યારે પરિણામ જોઈ શકો છો. એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટી એમને એમના કદ પ્રમાણે વેતરશે. આ પરિણામો એ બહુ અગત્યના પરિણામો છે. હજુ તો આપણે થોડી ઉતાવળ છે, ફાઇનલ થયું નથી, પણ જો એનડીએનો મેજોરિટી થશે તો નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી નહીં હોય. વિનીતાબેન, તમે શું કહેશો કે અત્યારે આપણે અપડેટ લઈ લઈએ, એનડીએ બહુમતીનો આંક પાર કર્યો છે. જે રીતના આંકડાઓ સામે આવી રહ્યા છે, એનડીએ દ્વારા બહુમતીનો આંક છે તે પાર કરવામાં આવ્યો. એનડીએ 155 અને મહાગઠબંધન પણ જે રીતે 73 પર આગળ જોવા મળી રહ્યું છે. મહાગઠબંધન 92 પર. જનસુરાજ પાર્ટી માટે સારા સમાચાર, જનસુરાજ પાર્ટી 3 બેઠક પર આગળ છે, પરંતુ આ હજુ પરિણામ બદલાશે, એટલે કે હજુ થોડા સમયમાં પરિણામ સ્પષ્ટ થવાનું છે. એનડીએ 147 સીટો પર આગળ જોવા મળી રહ્યું છે. આપણે જે ચર્ચા કરી રહ્યા છે નીતિશ કુમારની, વિનીતાબેન, નીતિશ કુમાર ભાજપ માટે કેટલું, એનડીએ માટે કેટલું જરૂરી છે, અથવા પછી મજબૂરી છે કે વારંવાર નીતિશ કુમારને સીએમ બનાવવામાં આવે છે? એનડીએમાં વોટ એવર ઇટ ઇઝ, એમના ટર્મ્સ પર
પાર્ટનરશિપ કરી એટલે ઓબ્વિયસ છે કે એમનું ઇમ્પોર્ટન્સ છે જ, તો જ લીધા હોય, બાકી એ પાર્ટનરશિપમાં બેસે જ નહીં. જેમ કહ્યું કે છેક છેલ્લે સુધી નેગોસિએશન ચાલતા હતા, એ બધાને ખબર છે, અને પછી છેક છેલ્લે એ થયું એટલે પાવર પ્લે, નેગોસિએશન પ્લે એ બધું સીટ શેરિંગ વિચાર્યું હતું એ વખતે થઈ ગયું હતું. અને જે રીતની સીટ ડિસ્ટ્રીબ્યુશન થયું છે અને એમને ફેસ મોદીનો અને નીતિશ કુમારનો ફેસ રાખ્યો છે, એનો મતલબ ઓબ્વિયસ છે કે દેટ હી વોઝ ધ બેસ્ટ બેટ ફોર એનડીએ લોકલ ફેસ હાઇલાઇટ કરવા માટે. આગળનું પોલિટિક્સમાં કોઈ દિવસ ફ્યુચર પ્રેડિક્શન ફિક્સ હોતું જ નથી, એટલે અને દેર આર નો શ્યોર શોર્ટ પાર્ટનર્સ. એટલે યસ आई एग्री कि नेगोशिएशन. नीतीश कुमार पर विश्वास है बिहार का, एनडीए पर विश्वास है बिहार का, और 20 साल की सरकार के पक्ष में लोगों ने मतदान किया है. जी सर, लेकिन मणिकम टैगोर वो कह रहे हैं कि 60 लाख वोट तो आपने पहले ही काट दिया एसआईआर में, तो जो बच्चे. अरे ये कौन है टैगोर, ऐसे ही बोलता रहता है, इसके बोलने से क्या होता है? ये बिहार के बारे में क्या पता है? राहुल गांधी को तो पता नहीं है, तो टैगोर को क्या पता है? कहाँ वोट कट गए, वोट तो और जुड़ गए. बिहार के लोगों को शिकायतें नहीं है, ये टैगोर को बहुत शिकायत है. આના લોકોને કોઈ વાંધો નથી, ટાઈગરને ઘણી બધું વાંધો છે તેવું એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આપણી સાથે કોંગ્રેસમાંથી પરાગ પંચાલ પણ જોડાયા છે. પરાગભાઈ, સ્વાગત છે આપનું. પરાગભાઈ, જે રીતના આંકડાઓ સામે આવી રહ્યા છે, કોંગ્રેસ વધુ એક વખત એવું કહી શકાય કે હવે વોટ ચોરીનો મુદ્દો બિહાર માટે પણ લાવશે? જી જુઓ તમે કે અત્યારે આપણે એસઆઈઆર ગુજરાતમાં બી ચાલી રહ્યું છે. આ એસઆઈઆરનું બીજું નામ આપણે એસઆઈડી બી કહી શકીએ, ભાઈ સ્પેસિફિક ઇન્ટેન્શનલી ડિલિટેશન. 2002ની યાદી ભરવાની, 2002ની યાદીમાં તમારું નામ હોય એટલે નામ હોય તો બીજા નીચેનું ખાનું ભરવાનું, એનો ભાગ શોધવાનો, એ બધી બહુ માથાકૂટ છે. અમે લોકોએ અત્યારે દરેક બૂથમાં અમારા પોતાના BLA2 એટલે મૂક્યા છે. અહીંયા ઘણી વખત 1-2 દિવસમાં તો એવું જોવા મળ્યું કે BLO એ સોસાયટીના ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન હોય કે ચેરમેન હોય એને બધા જઈને ફોર્મ આપી આવે. એટલે અમે કડક સૂચના આપી છે કે આવું કંઈ પણ કર્યું છે અમે તો તમારું નામ ઉપર અમે સુધી લઈ જઈશું અને એના માટે તમે જવાબદાર રહેશો. આ જે અત્યારે પ્રક્રિયા ગુજરાતમાં થઈ કે બીજા 12 રાજ્યોમાં થવાની છે, શું બિહારના લોકોને એ પ્રક્રિયા વિશે જાણ કરવામાં આવી હતી? સૌથી મોટો મુદ્દો પહેલેથી જે કોંગ્રેસ પાર્ટી ઉઠાવી રહી છે રાહુલ ગાંધી ત્યાં વોટ ડિલિશનનો છે. 64 લાખ વોટો એવા ડિલિશન કરવામાં ત્યાં આવ્યા. હવે જે તમે સમજો કે ત્યાંની જે મતો જે છે 7 કરોડ કે 6 કરોડ મતો છે, એમાંથી 10% વોટ તો ડિલીટ થઈ ગયા હતા. અને એના માટે ઇલેક્શન કમિશન કઈ રીતે કામગીરી કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જોડે મળીને, એના માટે બી અનેક વખત રાહુલ ગાંધીએ પોતે ચર્ચા કરી છે, પ્રૂફ્સ આપ્યા છે, આખા પાના ભરીને પ્રૂફ્સ આપ્યા છે કે કઈ રીતે વોટો ડિલિશન થાય છે. તમારા વોટ ધારો કે ડિલીટ કરવા હોય, હવે અહીંયા ગુજરાતની અંદરની જ આપણે એની વાત કરીએ કે તમારે કોઈ એક વોટ ડિલીટ કરવો હોય, તમારા ઘરમાં 5 મેમ્બર છે, એમાંથી એક જણનું નામ નથી અને એમ નામ નથી લેવાનું, તો આજુબાજુના 2 ઘરની સહીઓ કરવામાં આવે, એનું પંચનામું કરવામાં આવે. આવી એક પ્રક્રિયા છે. ત્યાં 22 લાખ વોટો તો એવા ડિલીટ થયા છે કે જીવતા જ અને મરેલા જાહેર કરી દેવામાં આવ્યા છે. એટલે જે સ્વતંત્ર સંસ્થાઓ છે આ દેશમાં, જ્યારે લોકશાહી સ્થાપી કોંગ્રેસે જ્યારે આઝાદી મેળવી, અને તો એ સ્વતંત્ર સંસ્થાઓને બધી જ પોતાના ખિસ્સામાં લઈ પોતાની રીતે એને ઇન્ફ્લુઅન્સ કરી અને જીતો મેળવવી એ બહુ આસાન વાત છે. આ જે રિઝલ્ટ છે એનાથી કોંગ્રેસ પાર્ટી તો અચંબિત બી નથી. અમે અમારો પૂરતો પ્રયત્ન કર્યો છે બિહારની જનતાને રાક્ષસ રાજમાંથી છોડાવવા માટે થઈ અને જે પણ કંઈ કરવું પડતું હતું કોંગ્રેસ પાર્ટી તરફથી એ કરવામાં આવ્યું, પ્રચાર કરવામાં આવ્યો, કઈ રીતે તમારા વોટ મતનો અધિકાર છીનવાય છે એ વાત કરવામાં આવી. અને હજી તો આઈ થિંક લગભગ 17 થી 18 જેટલા રાઉન્ડ્સ હોય છે અને આ મને લાગે છે કે 5મો કે 6ઠ્ઠો રાઉન્ડ ચાલતો હશે. એટલે હજી તો બાજી ફરવાની ઘણી બધી તકો છે. અને એક વાત પણ નક્કી છે કે આ જો રિઝલ્ટ આગળ જતા રહ્યું તો નીતિશ કુમાર આ વખતે ત્યાં CM ફેસ નહીં હોય. પહેલાથી જ
મનસૂબા ભારતીય જનતા પાર્ટીએ એનો આગળ ધરી દીધો છે. ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ છે, ચાહે તમે મહારાષ્ટ્રમાં જોઈ લો, ચાહે તમે પંજાબમાં જોઈ લો, ચાહે તમે યુપીમાં જોઈ લો કે બીજા રાજ્યોમાં જોઈ લો. પહેલાં એ ત્યાંની સ્થાનિક પાર્ટી જોડે ગઠબંધન કરે છે. ગઠબંધન કરીને ધીમે ધીમે એ પોતાની વિચારધારા મીડિયા જે મેનેજ કરેલું હોય છે એ બધી જ રીતે અંદર એ ઘૂસ મારે છે અને પછી જે ત્યાંની સ્થાનિક પાર્ટીઓ છે એને ખતમ કરે છે. બિહારમાં નીતિશ કુમાર પણ એ જ રસ્તે જઈ રહ્યા છે. નીતિશ કુમારને જ્યારે પણ એવું લાગશે એ અહીંથી જ એવા 9 વખત પલટી મારી જાય, 10મી વખત પલટી મારશે. ભારતીય જનતા પાર્ટી જો બિલકુલ એને અળગું કરશે સીએમ સીટમાંથી તો આ પરિણામ તમને હજી આગળ જતા ઘણી બધી આમાં રાજ રમત તમને જોવા મળશે. ઓકે, એ તો જોઈશું, આવનાર સમય બતાવશે કયા ચેન્જીસ બિહારમાં જોવા મળે છે. બેદમેન, મહાગઠબંધન જે મુદ્દા પર ચૂંટણી લડ્યું એ પછી એસઆઈઆર હોય કે વોટ ચોરીનો મુદ્દો હોય એ મુદ્દા પર જ અડગ રહ્યું અને તે મુદ્દો જ તેમના માટે કદાચ ભારે પડ્યો. હજુ આ કહેવું વહેલું છે, હજુ પરિણામો આવ્યા નથી, પરંતુ અત્યારે આંકડાઓ જે દર્શાવી રહ્યા છે તે તો કદાચ એવું જ સૂચવી રહ્યા છે. આપણે એ ડિસ્કશન કેટલા વખતથી કરી રહ્યા છીએ કે ઇમોશનલ કનેક્ટ પોલિટિક્સમાં આવું હોવું જોઈએ. ઇન્ટેલેક્ચ્યુઅલી આ વસ્તુ સાચી છે, એના કરતાં વેલ્યુ ઇમોશનલ કનેક્ટ શેનું બેસે છે ને કેવી રીતનું બેસે છે એ છે. એટલે જે રિઝલ્ટ છે એ કોમ્બિનેશન હશે. એક તો વોટ શેર વર્સિસ સીટ શેરિંગ કે ભાઈ હા અહીંયાથી વોટ મળશે પણ આ સીટ પર આ રીતનું, એ મારા ખ્યાલથી કેલ્ક્યુલેશન છે જે આપણે અહીંયા ગુજરાતમાં બી જોયેલું હતું કે છેક બૂથ લેવલ સુધીનું જે કેલ્ક્યુલેશન છે એ બીજેપીનું ઘણું સારું છે અને એ ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોનું જે કંટ્રોલ છે એ બી સારો છે. એ એક મુદ્દો છે અને ઇમોશનલ નેરેટિવ ક્રિએટ કરવાનું. હમણાં બી આપણે વાત કરી કે લોકોએ સમજવું જોઈએ, લોકો ના સમજે. એ પોલિટિકલ પાર્ટીઝ જે એમની સાથે નેરેટિવ ક્રિએટ કરે છે એમને જ સમજવાનું હોય કે ઇલેક્શનના કાઉન્ટડાઉન વખતે ઇમોશન્સ વધારે વેલ્યુ કરે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ આર્ગ્યુમેન્ટ્સ ક્લિક નથી એટલી બધી થતી લોકો જોડે. સાચી વાત છે કે ભાઈ આ જોવો, પણ લાસ્ટ મોમેન્ટે જ્યારે બટન દબાવવાનું હોય ત્યારે ડિસિઝન થોડું ઇમોશનલ હોય જ છે અને ઇમોશનલ સ્વે હોય જ છે. એટલે એ ક્રિટિકલ છે કે કોણે ઇમોશનલ કનેક્ટ બેસાડ્યું અને બેસાડી શક્યા છે કેવી રીતે. ઓકે રાજેન્દ્રભાઈ, જેમ આપણે ઇમોશનલ કનેક્ટની વાત કરી રહ્યા છે અને મુદ્દાઓ કયા સ્પર્શી ગયા અને જે રીતે ચલો આપણે એમને એસઆઈઆરનો મુદ્દો હોય કે પછી વોટ ચોરીનો મુદ્દો હોય આપણે ઘરે ઘરે ચર્ચા તો હોય છે પરંતુ તે ઈવીએમ મશીન સુધી પહોંચતો નથી. પરિણામમાં તે જોવા નથી મળતું. પરિણામમાં તો કંઈક અલગ જ જોવા મળે છે. કોંગ્રેસ આ મુદ્દાની ઘણી બધી વખત ચર્ચા કરી ચૂકી છે, પ્રેસ કોન્ફરન્સ રાહુલ ગાંધી કરી ચૂક્યા છે, પરંતુ ઈવીએમમાં તે પડઘાતું નથી. નોટબંધીનો મુદ્દો આખા દેશમાં નેગેટિવ હતો. લોકો કંટાળી ગયા હતા લાઈનમાં ઊભા રહીને, છતાં ચૂંટણીના પરિણામ કયા આવ્યા? એટલે બેને કહ્યું એમ કે આ હવે રાજનીતિ એ સેવા નથી, ચહેરા ઉપર આધારિત છે. કયો ચહેરો છે અને લોકો લાગણીથી જોડાઈને એને વોટ આપે છે. આમ જોવા જઈએ ભાઈએ હમણાં કહ્યું કે નાના રાજકીય જે દળો છે એ જ્યાંથી છૂટા પડ્યા છે એ પક્ષોની રાજકીય આંતરિક લોકશાહી જ્યારે ના હોય ત્યારે તેમાંથી એક દળ છૂટું પડી જાય. ભાજપ એ કામ કરી રહ્યું છે કે આવા નાના જે ખંડિયા રાજાઓ છે એમને તિતર વિતર કરી નાખવા અને પોતાનો કરિશ્મો ઊભો કરવો. તમે બિહારની જ્યારે વાત કરો છો તો બિહારના મહારાષ્ટ્રમાં વસ્તી કોની? મરાઠીઓની. ગુજરાતી, કચ્છી, સિંધી અને બિહારી, યુપી, ઓડિશા એ બધા પાછળથી માઇગ્રેટ થયેલા છે પણ બધા ત્યાં કામ કરીને સુખી થયા છે. બિહારમાં 20-25 વર્ષની સરકારમાં એવું કશું બન્યું નથી કે એક નાની ફેક્ટરી પણ બિહારમાં થઈ નથી. હવે આ વાતને જ્યારે ઉછાળવામાં આવે ત્યારે જે લોકો આર્થિક સુખી થયા છે મુંબઈમાં કે સુરતમાં જે સેટ થયા છે, એમના બાળકોને શિક્ષણ આપે છે, એમને પોતાના વતન તરફ શા માટે જવું પડે? બીજો દાખલો આપું. એક યશવંત સિન્હા સાહેબ હતા, આપણા ભારતીય સનદી સેવાના બહુ પ્રમુખ અધિકારી હતા અને બિહાર એ સારા સુશાસન માટે વખણાતું. બિહારના આઈએસ ઓફિસરો, આઈપીએસ ઓફિસરો ભારતના અલગ અલગ પ્રાંતોમાં નોકરી કરે છે. આપણે ગુજરાતમાં અડધો ડઝન બિહારી આઈએસ ઓફિસરો છે, એવા દરેક રાજ્યની અંદર છે. તો આ લોકો જે રાજ્યમાં ગયા તો સેટલ થઈ ગયા, એમના રાજ્યની દશા શું છે? હું યશવંત સિન્હાની વાત કરું. તત્કાલીન વડાપ્રધાન વિશ્વનાથ પ્રતાપ સિંહને યશવંત સિન્હાએ એવું કહેલું
કે સાહેબ એક આઈએએસ ઓફિસર પ્રધાનમંત્રી બની શકે પણ પ્રધાનમંત્રી આઈએએસ ઓફિસર બની શકતો નથી. આવી ખુમારીવાળું આ રાજ્ય હતું. પણ રાજકીય સિદ્ધાંતો, જે સેવાના ભાવ હતા, આપણને વોટ આપ્યો તો આપણે કામ કરવું જોઈએ, એ બધું લોપ થઈ ગયું. અત્યારે તો કોઈ બી તમે જે ટિકિટો વેચાય છે એનો વ્યક્તિગત તમે બાયફર્કેશન કરો, એમનું પ્રદાન શું? તો આ અપરાધિત લોકોએ એમને વિકાસ સાથે કોઈ જ સંબંધ નથી. ધારો કે કંગના રનૌતનું ભારતીય રાજનીતિમાં પ્રદાન શું? એનો જે ફેસ છે, એની લોકપ્રિયતા છે, એનો ઉપયોગ કરી લીધો. એટલે હવે ભારતની અંદર ઉપયોગિતાવાદનું રાજકારણ શરૂ થયું છે. એ લોકશાહી માટે બહુ ખતરારૂપ કહેવાય. અને એને પ્રજાને પણ કઈ લેવા દેવા નથી. એ પ્રજાના મગજમાં એક દ્રઢ સંકલ્પ થઈ ગયો છે કે આ જે આવવાના છે બધા આવા જ આવવાના છે. એના કરતાં જેમ ચાલે છે એમ ચાલો. તમે ટીવી ઉપર જ્યારે રિવ્યૂ બતાવવામાં આવ્યા ત્યારે કોઈ એક વ્યક્તિ એવી નથી કહેતી કે આ શાસન સારું છે. અને અત્યારે તમે જે મતપેટી ખુલી એટલે એવી વાત કરશે કે આ ખોટું થયું ને બોગસ થયું ને. મૂળ સરવાળે આ બધું કાલ પ્રમદે બધું બંધ થઈ જશે અને લોકોના કામે વળશે. પરાગભાઈ આપણી પાસે આવું, પરંતુ મારે બિનીતાબેન પાસે જાણવું છે. બિનીતાબેન, આપણે જે મુદ્દો ચર્ચા કરી રહ્યા છે કે ગમે તેટલા તકલીફો હોય અને ગમે તેટલી બાબત છે ઘરમાં ચર્ચાતી હોય છે, પરંતુ ઈવીએમમાં ઈવીએમમાં પડઘાતી નથી. ઈવીએમમાં પરિણામો અલગ જ આવે છે અને આગળ જઈને નાના નાના પક્ષો છે તેમને ચાન્સ નથી મળતો. અને આપણા લોકશાહીમાં સત્તા પરિવર્તન બી એટલું જરૂરી છે. તો આ રીતના પરિણામો, આપણે માત્ર બિહારની વાત નથી કરતા, આપણે આખા દેશની વાત કરી રહ્યા. આ રીતના પરિણામો લોકશાહી માટે કેટલા ખતરારૂપ? આ છે ને સ્ટ્રેટેજિક મુદ્દાઓ છે કે ભાઈ કેવી રીતે કરવું, કોની જોડે ગઠબંધન કરવું, પછી રિઝલ્ટ આવ્યા પછી શું ડિસિઝન લેવું. આ એક સ્ટ્રેટેજિક પોલિટિકલ મૂવમેન્ટ્સ છે જે માસ ઇલેક્શનના કેમ્પેનમાં કે ઈવીએમના રિઝલ્ટમાં ડાયરેક્ટ ઇમ્પેક્ટ નથી. એ પાવર પ્લે છે. હું એને પાવર પ્લે કહું છું. અને આ લોકોના મત માટેનું વોટ પ્લે છે. તો વોટ બેંક પોલિટિક્સ અને પાવર પોલિટિક્સ બે અલગ મુદ્દા છે. એટલે જે આપણે આ ચર્ચા કરીએ છીએ કે ભાઈ સ્ટેટમાં કઈ રીતે ઘૂસે છે, આ રીતે પછી ડીચ મારે છે, આ રીતે ભેગા કરે છે, એ આખું પાવર પ્લે છે જે ઇન્ડિપેન્ડન્ટ છે અને લોકો જોતા હોય છે તો બી એ કોઈ દિવસ વોટ બેંકને ડાયરેક્ટ ઇફેક્ટ નથી કરતું. અને એ જરૂરી છે. હવે ડેમોક્રેસી આપણે ત્યાં આપણે ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિસ્ટમ એડોપ્ટ કરી છે. લેટસ અત્યારે હું એ ચર્ચામાં નથી જતી કે આના પોઝિટિવ્સ શું છે ને નેગેટિવ્સ શું છે, પણ એ છે અને ઇમોશનલ કનેક્ટ બેસાડે છે. હવે કંગના રાવત કે આજનું નથી, એનટીઆર જોઈ લો, અમિતાભ બચ્ચન જોઈ લો, એ બધા પોલિટિક્સમાં આવેલા જ છે. એટલે ઇમોશનલ કનેક્ટ ફર્સ્ટ પાસ ધ પોસ્ટ સિસ્ટમ પોલિટિક્સમાં કે એક વોટ બી તમને વધારે આવ્યો તો તમારી જીત, એ જે સિસ્ટમ આપણે એડોપ્ટ કરી છે એમાં આ બધા મુદ્દા આવવાના જ છે. પણ હવે એમને કોઈ બી મહેનત વિના અમિતાભ બચ્ચનને બી સીટ નથી મળી અને કંગના રાવતને બી નથી મળી. એટલે ત્યાં પાવર ઇક્વેશન સેટિંગ હોય જ છે. અને સિસ્ટમમાં ઘૂસવા માટે સિસ્ટમ જે રીતે વર્ક કરતી હોય છે, ગમે તેટલું મોટું મોડું હોય એને ક્યાંક ને ક્યાંક એકનોલેજ કરવું જ પડે છે કે એ પાવર સિસ્ટમ કઈ રીતે ચાલે છે. એ પાવર સિસ્ટમ ચાલતી હોય એ પ્રમાણે જ એ લોકો જાય છે. અને યુઝ તો પાવરમાં નહીં, ક્યાંય બી કરો. તો હું અહીંયા બેઠેલી છું તો મારું કંઈક હશે તો